કે દરેક રાજકીય નેતા માટે મુખ્ય મુદ્દો ખેડૂત જ હોય એનું કારણ શું? આ કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ફરક શું? કદાચ આમ આદમીનું નિર્માણ ના થયું તો વીરુભાઈ કોંગ્રેસમાં લડત. હું ક્યારેય ભાજપનો ખેસ પહેરીશ નહીં. સમાજ એક બંધન છે. ક્યાંક તમે પાલભાઈની નકલ કરો એવું મતલબ ક્યારે મારી પાર્ટી પણ આ જનતા વિરુદ્ધ કઈ કામ કરશે તો તમે એને ખોટું કામ કરશે ને તો એની સામે વીરુ આહિર ઊભો હશે. ધર્મી એટલે શું? એટલે કે બીજા ધર્મના લોકો આઈપીએસ સફીનાભાઈ હસન હા, એ બધી જ નવરાત્રીમાં જાય છે. હા, જાય. તો લોકો એમનો કેમ વિરોધ નથી કરતા? ત્યારે તાજિયા થયા હોય અને એ સમયે કોઈ જાતનો વિરોધ પણ નથી. એ પ્યોર અધિકારી રાજ છે, અધિકારી રાજ એટલે કે રાજકારણનું કંઈ હાલતું જ નથી. નથી હાલતું. મને હવે એક આંકડો આપો કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો એની અંદર ખાનગી શાળાઓની અંદર કેટલા ટકા શિક્ષકો ક્વોલિફાઈડ શિક્ષક છે? મારી પાસે વિરોધ હોતો જ નથી. બરોબર છે. અત્યાર સુધીમાં તમે એક પણ જગ્યાએ એવું નહીં હોય કે વીરુ આહિરનો વિરોધ હશે. આમ આદમી સાથે જોડાવાનું સ્પષ્ટ વિચારધારણા કઈ? એક પછી રહે રાજેશભાઈ, પણ ઈ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનો હોદ્દેદારો ગુલામોને એવું મને સ્પષ્ટ લાગી રહ્યું. દુઃખ થાય છે કે હું એકવાર જિલ્લા પંચાયતનો સદસ્ય હોત ને તો આ સાની ડેમ વીરુભાઈના નામનું બેંકમાં ખાતું નથી. ક્યારે પણ લડું તો હું ક્યારેય પ્રજાને એક રૂપિયો આપીશ નહીં. તમારી એક વખત ઉપર તો એવું લાગે ખરેખર ભાજપ કઈ કામ કરતી જ નથી. એક સભામાં મારી જ સભામાં સ્પીચમાં બોલું છું કે શિક્ષણ મંત્રી સાહેબને હું ખુલ્લી ચેલેન્જ આપું છું. તો જિલ્લા પંચાયત ટિકિટ ફાઇનલ મારે લડવી હશે તો ટિકિટ ફાઇનલ હશે. પાલભાઈની આવડત છે, પાલભાઈની કામ કરવાની પદ્ધતિ છે, એ મુજબનું મને એમ લાગે છે કે પાર્ટી એને આપ્યું નથી. તમે ને પાલભાઈ હારે મળીને કામ કરો તો એ મારા 5 કામ કરી દઈએ તો તમે ભાજપમાં જોડાય તો હું એમની સાથે છું.